નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના સમીકરણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે આ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો ભાગ ભણવા જઈ રહ્યા છીએ, જે છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો, જેને અચળ પ્રવેગી ગતિના સમીકરણો તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ ત્રણ સમીકરણ છે. આ ત્રણ સમીકરણ જ્યાં જ્યાં ગતિની વાત થતી હશે ત્યાં ગતિમાં મહદ અંશે આ સમીકરણો છે આપણને ઉપયોગી થવાના છે. બીજું, જો વાત કરીએ બોર્ડની, તો બોર્ડમાં પણ આ થિયરી છે એ પૂછાતી આવી છે. તેવી જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેપ્ટરને લગતા જો કોઈ પ્રશ્ન આવે તો મોટા ભાગે આ સમીકરણને મદદથી આપણે એને ઉકેલી શકતા હોઈએ છીએ. તો ખાસ આ સમીકરણો છે આપણા માટે અગત્યના હોવાથી પૂરા કોન્સન્ટ્રેશન સાથે તમારે ભણવાના છે. આપણે આ સમીકરણો છે બે રીતે ભણવાના છીએ. એક છે આલેખની રીત અને બીજું છે કલનશાસ્ત્ર એટલે કે સંકલનની રીત. બંનેને વારાફરતી જોઈએ. ઓકે, ચાલો ધ્યાન આપો. જો પ્રશ્ન છે આ રીતે પૂછાય કે નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો મેળવો. નિયમિત પ્રવેગી ગતિ એટલે અચળ પ્રવેગી ગતિ. તો આ સમીકરણને આમ પણ વચાય અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવો. તમને પ્રશ્ન પૂછે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવો, તો પણ આ જ આન્સર આપવાનો છે. અથવા એમ પૂછે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આલેખ પરથી મેળવો, તો પણ તમારે આ રીતે છે એને ઉકેલવાના છે. ઓકે, જો સોલ્યુશનની વાત કરીએ કે કઈ રીતે આને ઉકેલવા, તો કે સામાન્ય રીતે તમે પ્રવેગ જાણો છો. પ્રવેગની વ્યાખ્યા પરથી જોજો. આ આકૃતિ છે, અહીંયા સુધી આ બધા આપણા સવાલો છે. ઓકે, આકૃતિ છે એને રહેવા દઈએ છીએ. જો આ કોઈ t ઇક્વલ ટુ ઇનિશિયલ ટાઈમ t ઇનિશિયલ ઇક્વલ ટુ 0 સમયે કોઈ કણ છે એ પ્રારંભિક વેગ v0 સાથે ગતિની શરૂઆત કરે છે. શેની સાથે? પ્રારંભિક વેગ v0 સાથે ગતિની શરૂઆત કરે છે અને અચળ વેગ સાથે એ t ફાઇનલ ઇક્વલ ટુ t સમયે એ v વેગ પ્રાપ્ત કરે છે. એટલે કે v0 વેગથી એક ગતિની શરૂઆત કરે એટલે પ્રારંભિક વેગ આવ્યો એનો v0, ત્યારે સમય હતો 0 અને જ્યારે t સમય થાય છે ત્યારે એનો વેગ થઈ જાય છે v. હવે જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે આપણે જોયો હતો, તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં કીધું હતું જ્યારે આ રીતે આ આલેખ છે સુરેખ મળે ત્યારે કેવી હશે? અચળ પ્રવેગી ગતિ અથવા તો નિયમિત પ્રવેગી ગતિ હશે. તો આ એનો આલેખ છે એટલે નિયમિત પ્રવેગી ગતિનું આ સમીકરણ છે. તો અહીંયા આપણે આ જે y અક્ષ છે, y અક્ષ પર આપણે કન્સિડર કરીએ છીએ વેગ અને x અક્ષ ઉપર આપણે લઈએ છીએ સમય t. ઓકે, તો જો આ x અક્ષ ઉપર સમય, જ્યારે સમય 0 છે ત્યારે વેગ v0 છે, જ્યારે સમય t છે ત્યારે વેગ કેટલો છે? v છે. ઓકે, તો જો તમારી પાસે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે અને સમય છે, તો આપણે શું લખી શકીએ? પ્રવેગની વ્યાખ્યા પરથી પ્રવેગ એ બરાબર વેગમાં થતા ફેરફારનો સમય દર. વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ કેટલો છે? v. પ્રારંભિક વેગ કેટલો છે? v0 ના છેદમાં સમય, તો અંતિમ સમય છે t, પ્રારંભિક સમય છે 0. તો આ શું થઈ ગયું? a બરાબર v માઇનસ v0 ના છેદમાં t. તેથી શું થશે? આ સમીકરણ આ at થઈ જશે અને માઇનસ v0 સામેની બાજુ જશે તો પ્લસ. તો શું થશે? v ઇઝ ઇક્વલ ટુ, ચાલો એકવાર લખી નાખું છું, v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ at. તેથી આમાંથી v ને સબટ્રાક્ટ કરતા v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. આ શું મળી ગયું? પહેલું સમીકરણ. ઓકે, આમને આ જે સમીકરણ મળ્યું, આ સમીકરણને આપો સમીકરણ નંબર a. અને જો આ એ સમીકરણમાં તમે t ને સૂત્રનો કરતા બનાવો, એમાંથી t ને સૂત્રનો કરતા બનાવો, તો સમીકરણ છે કંઈક આવું બનશે: t બરાબર v માઇનસ v0 ના છેદમાં a. આને કયો, આ જે છે આને કયો સમીકરણ નંબર b. ઓકે, અને આ શું છે? આપણું સમીકરણ નંબર a. આ ત્રણ સમીકરણો છે આપણે
બનાવ્યા. શું હતું? પ્રવેગની વ્યાખ્યા પરથી ડેલ્ટા વી બરાબર પ્રવેગની વ્યાખ્યા પરથી વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે કે પ્રારંભિક વેગ માઇનસ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. સાદુરૂપ આપ્યું તો એ બરાબર વી માઇનસ V0 ના છેદમાં ટી. છેદમાં હતું, સામે ગયું એટલે ગુણાકારમાં. આને કીધું સમીકરણ નંબર એ. આમાંથી ટીને સૂત્રનો કરતા બનાવ્યો તો એ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો ટી બરાબર આવ્યું વી માઇનસ V0 ના છેદમાં એ. આને કીધું સમીકરણ નંબર બી. અને આ ફાઇનલ માઇનસ વાળું પદ હતું એને આ બાજુ લાવો તો પ્લસ V ઇક્વલ ટુ V0 પ્લસ એટી. આ આપણું પહેલું સમીકરણ મળી ગયું. સમીકરણ 1 એટલે આપણે અચળ પ્રવેગી ગતિ એટલે કે નિયમિત પ્રવેગી ગતિના જે સમીકરણો મેળવવાના છે એમાંનું પહેલું સમીકરણ મળી ગયું. બીજા સમીકરણ માટે જોજો, ધ્યાન આપજો. કોના વિરુદ્ધ કોનો આલેખ છે? તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ છે કોનું મૂલ્ય આપે યાદ કરો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો આના દ્વારા ઘેરાતો ભાગ. જો આને આ રીતે બે ભાગમાં વેચી દઉં, આને નંબર આપું, આ બિંદુ એ, આ બી, આ સી અને આને નામ આપું ડી. ઓકે, તો જો આ વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે એનાથી એટલો ભાગ ઘેરાણો. એક છે આ નીચેનો ભાગ, ઓકે, અને એક છે આ ત્રિકોણ સ્વરૂપે ઉપરનો ભાગ. આ બે ભાગો છે અહીંયા ઘેરાઈ ગયા. તો આનો જો હું વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ લઉં તો આ ક્ષેત્રફળ છે મને કોનું મૂલ્ય આપશે? ચાલો, કોનું મૂલ્ય આપશે? તો કે સ્થાનાંતર x નું મૂલ્ય આપશે. ઓકે, તો જો હું શું કરું છું તો કે આ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ઘેરાતો ભાગ છે એનું ક્ષેત્રફળ લઉં તો એ ક્ષેત્રફળ છે મને કોનું મૂલ્ય આપશે? તો કે સ્થાનાંતર એટલે કે સ્થાન x નું મૂલ્ય આપશે. તો જોજો, ધ્યાન આપજો. લખું છું અહીંયા કે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ બરાબર કેટલો ભાગ ઘેરાય છે? તો કે એક છે ત્રિકોણ ABC ઘેરાય છે અને બીજું છે આ લંબચોરસ OACD જોડાય છે. તો આમ લખી શકું, લંબચોરસ OACD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ઓકે, આટલું સમજી શકો. આટલો ભાગ ઘેરાણો જે આ માર્ક કરેલો છે અહીંયા, તો OACD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ઓકે, હવે જો ધ્યાન આપો, અહીંથી આ 0 છે, અહીંયા V0 છે, તો આટલું જે આ માપ છે આટલું કેટલું હશે? V0 જેટલું હશે. અહીંયા એ કેટલી ઝડપ પ્રાપ્ત કરે છે? V. તો જો આને આવી રીતે y અક્ષ ઉપર લેવો તો આ બિંદુ કેટલું આવશે? V જેટલા મૂલ્યનું. કે જો તમારી પાસે આખું V છે એમાંથી આ V0 બાદ થાય તો આટલો ભાગ મળી જાય. હવે આટલો ભાગ અહીંયા લખવાને બદલે અહીંયા લખું છું તો આ કેટલો થઈ જશે આ ભાગ? તો કે આખું V છે એમાંથી V0 બાદ થશે. કેટલું આવશે? V માઇનસ V0. ઓકે, સમજાય છે? અહીંયા આ સમયે t સમયે એનો વેગ કેટલો આવે છે? તો કે V, અને પ્રારંભિક સમય હતો V0. તો એ બેવની બાદબાકી કરો તો આટલા ભાગ દ્વારા જેટલો વેગ આવે છે આવી ગયો V માઇનસ V0. તેવી જ રીતે અહીંયા જો સમય 0 છે, અહીંયા t છે, તો આ સમય કેટલો આવ્યો? t જેટલો. ઓકે, ચાલો હવે શું કરીએ તો કે લંબચોરસ OACD નું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે તમે આ લ્યો, આ પહોળાઈ લ્યો, તો શું થશે? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આ જ લઈ લઉં, OA ગુણ્યા OD પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ. આ કાટકોણ ત્રિકોણ બન્યો, જો અહીંયા ધ્યાન આપો, આ કેવો બન્યો? કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો થશે? AC. ચાલો, વેધ શું થશે? વેધ એટલે આ ઉપર આવે છે, આ કેટલો આવશે? BC. ઓકે, OA બરાબર, ચાલો OA બરાબર કેટલા છે આપણી પાસે? V0. OD બરાબર, આ OD છે, OD બરાબર કેટલા છે? T.
તો આ મળ્યું v0 ઇન્ટુ ટી પ્લસ 1/2 એસી બરાબર કેટલા છે ટી અને બીસી બરાબર છે v માઇનસ v0. ઓકે, તો આ સમીકરણને હું વ્યવસ્થિત લખું તો આવું લખાય v0 ટી પ્લસ 1/2 v માઇનસ v0 ઇન્ટુ ટી. ઓકે, આ સમીકરણને તમે કહી દો સમીકરણ નંબર સી. આને શું કહી દો સમીકરણ નંબર સી. આ v0 વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે એના દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે ક્ષેત્રફળ છે સ્થાનનું મૂલ્ય આપશે x બરાબર તો કે x બરાબર v0 t પ્લસ હાફ v માઇનસ v0 ઇન્ટુ ટી. હવે જો અહીંયા v માઇનસ v0 શું લખી શકીએ આપણે સમીકરણ એ પરથી v માઇનસ v0 બરાબર 80. ઓકે, તો કે આ થશે સ્થાન x બરાબર v0 t પ્લસ 1/2 v માઇનસ v0 ને બદલે લખો 80 ઇન્ટુ ટી. ક્યાંથી આવ્યું તો કે સમીકરણ એ પરથી. ઓકે, તો આ શું થઈ જશે x બરાબર v0 t પ્લસ 1/2 આને અંદર ગુણાકાર કરો તો a ઇન્ટુ ટી સ્ક્વેર. આ આવ્યું આપણું સમીકરણ નંબર 2. આપણું ફાઇનલ સમીકરણ આવ્યું x બરાબર v0 t પ્લસ 1/2 a t સ્ક્વેર. જો આ સમીકરણની વાત કરીએ તો આ સમીકરણ કોના તો કે સ્થાન x વેગ v0 અને પ્રવેગ a વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. આ જો પ્રારંભિક વેગ, અંતિમ વેગ, પ્રવેગ અને સમય સાથે સંબંધ દર્શાવતું સૂત્ર છે. ઓકે, ફરી પાછા આવીએ, જોજો ધ્યાન આપજો. આ જે સમીકરણ સી છે એને ફરીવાર લખું છું સમીકરણ સી. તો સમીકરણ સી શું છે આપણું x બરાબર v0 t પ્લસ હાફ v માઇનસ v0 ઇન્ટુ ટી આવું છે. ચાલો આ ટી છે અંદર ગુણાકાર કરો, ટીનો અંદર ગુણાકાર કરો અને 1/2 નો પણ કરો તો આવું થશે v0 t પ્લસ 1/2 vt માઇનસ 1/2 v0 t. ઓકે, તો જો v0 t તમારી પાસે આખું છે એમાંથી અડધું જાય, આખામાંથી અડધું જાય, કેટલું વધશે અડધું વધશે તો કે 1/2 v0 t પ્લસ 1/2 vt. સમજાય છે શું કર્યું આ બે પદ આની હારે કંઈ નહીં તો સહગુણક હારે કેટલો હોય 1. આમાં સહગુણક કેટલો છે 1/2 તો 1 માંથી અડધું જાય, અડધું વધે v0 t પ્લસ આ પદ તો બેઠું જ તે. આમાંથી તમે 1/2 સામાન્ય કાઢો 1/2 અને t તો શું થશે v પ્લસ v0 ઇન્ટુ ટી આવું થઈ જશે. આને હું આમ પણ લખી શકું v પ્લસ v0 ના છેદમાં 2. આધાર સરખા છેદ સરખા છે એટલે કે આ બેવનો સરવાળો થશે તો કે v પ્લસ v0 અને t સામાન્ય કાઢે v પ્લસ v0 ના છેદમાં 2 ઇન્ટુ ટી. ઓકે, લખાય. હવે જો ટીની કિંમત છે હું આ સમીકરણ બી પરથી લખી શકું તો શું લખી શકું v પ્લસ v0 ના છેદમાં 2 ઇન્ટુ ટી બરાબર શું આવ્યું v માઇનસ v0 ના છેદમાં a. ઓકે, આ કોના બરાબર હતું x બરાબર. તો આ 2a ભાગાકારમાં છે, આખું પદ ગુણાકારમાં છે તો આ બે ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં જશે તો આવું થશે 2ax બરાબર આ આવ્યું a પ્લસ બી a માઇનસ બી એટલે તફાવતનું સૂત્ર અને તફાવતનું સૂત્ર શું આવશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે, અહીંયા તમે નોટ ડાઉન કરી શકો આ સમીકરણ ક્યાંથી આવ્યું તો કે સમીકરણ બી પરથી. ઓકે, અથવા તો બી ની કિંમત મૂકતા. તો જો આમાંથી v0 માઇનસ v0 સ્ક્વેર છે નેગેટિવ છે, આ બાજુ હવે પ્લસ આવશે તો શું થશે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર પ્લસ 2ax. આ આવ્યું સમીકરણ નંબર 3. તો આ 3 મેન આપણા અગત્યના સમીકરણ અચળ પ્રયોગી ગતિના. પહેલું સમીકરણ આવ્યું v બરાબર v0 t પ્લસ 80. બીજું સમીકરણ આવ્યું x બરાબર v0 t પ્લસ હાફ એટી સ્ક્વેર અને ત્રીજું સમીકરણ આવ્યું v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર પ્લસ 2ax. આ પ્રશ્ન છે ઘણી વખત છે તમને આ રીતે પણ પૂછે કે
પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v, પ્રવેગ a અને સ્થાન x, અને આમાં પણ સ્થાનમાં પણ આવે, પ્રારંભિક સ્થાન આવે તો x0 અને અંતિમ સ્થાન આવે, અંતિમ સ્થાન x વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તારવો તો પણ આ જ આવશે. ઓકે, પરંતુ અહીંયા આ ત્રણ સમીકરણો ધરાવો, સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3, એમાં આપણે પ્રારંભિક સ્થાન x0 બરાબર કેટલા લીધા છે? 0 કન્સિડર કર્યા. પ્રારંભિક સ્થાન આપણે ક્યાંય દર્શાવ્યું નથી. પણ જો કોઈ કણ છે એ t=0 સમયે કોઈ સ્થાન પર ઊભો છે અને ત્યાંથી ગતિની શરૂઆત કરે છે, તો આ દરેક સમીકરણમાં જ્યાં તમને x દેખાય, જ્યાં x દેખાય ત્યાં x ને બદલે તમારે x - x0 મૂકવું પડે. શું મૂકવું પડશે? x - x0. ઓકે, જો ફરી એકવાર, અને હમણાં જ હું તમને કલનશાસ્ત્રની રીત એટલે કે સંકલનની રીત સમજાવીશ, એટલે તમને ખ્યાલ આવી જશે કે શા માટે આવું કરવું પડે. પણ અહીંયા સાથે છે તો સાથે જ લખી નાખીએ છીએ કે જો કોઈ કણ પ્રારંભિક સ્થાન x0 પર હોય અને ત્યાંથી ગતિની શરૂઆત કરે, તો એના માટે તમે આ ત્રણ સમીકરણો છે એને રિવાઇઝ કરી શકો. એટલે કે જો કોઈ કણ પ્રારંભિક સ્થાન x0 થી ગતિની શરૂઆત કરે તો ગતિની શરૂઆત કરે તો ઉપરના સમીકરણમાં x ને બદલે x - x0 મૂકા. ઓકે, તો જો આ સમીકરણ નંબર 2 છે, અહીંયા તો ક્યાંય x નું વિધેય જ નથી, અહીંયા ક્યાંય સ્થાનાંતર છે જ નહીં. તો અહીંયા x ને બદલે x - x0 મૂકો તો શું આ સમીકરણ થઈ જાય? x - x0 is equal to v0t plus half at². આ સમીકરણને આ રીતે લખાય, -x0 છે આ બાજુ આવે તો પ્લસ, તો x બરાબર x0 પ્લસ v0t પ્લસ half at². આ રીતે પણ આપણે સમીકરણ છે લખી શકીએ. ઓકે, તેવી જ રીતે અહીંયા જો x ને બદલે x - x0 મૂકો તો આ સમીકરણ શું થઈ જાય? v² is equal to v0² પ્લસ 2ax - x0. આ થયું આપણું બીજું સમીકરણ. ઓકે, પહેલું સમીકરણ એઝ ઇટ ઇઝ રહેશે કેમ કે x નું વિધેય નથી. તો આ હતા અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો આલેખની રીતથી. કોના દ્વારા? આલેખની રીતથી. ઓકે, જો ફરી એકવાર જોઈ લઈએ પ્રવેગની વ્યાખ્યા પરથી. a બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, ડેલ્ટા v બરાબર મૂકો v - v0 ના છેદમાં t - 0. કેમ? તો કે આલેખ પરથી આપણે જોયું t = 0 સમયે એનો પ્રારંભિક વેગ v0 છે અને t = t સમયે એનો વેગ છે v. કિંમત મૂકી આમાંથી 3 સમીકરણો બનાવવાના છે. પહેલું કયું? તો કે આ એઝ ઇટ ઇઝ આપણને મળશે v - v0 = at. આમાંથી તમે t ને સૂત્રનો કરતા બનાવો તો એને સમીકરણ આપો b, અને આમાંથી માઇનસ પદ છે આ બાજુ આવે તો પ્લસ, v = v0 + at. આ આપણું ફાઇનલ સમીકરણ છે. આ બે સમીકરણનો આપણે આગળ ઉપયોગ કરવાના છીએ. ઓકે, બીજું આલેખ પરથી જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એના આલેખ દ્વારા ઘેરાતો ભાગ છે આપણને કોનું મૂલ્ય આપશે? તો કે સ્થાનાંતર x નું. તો આ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ OECD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. OECD નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ at². એટલે આ રીતે આપણને એક સમીકરણ મળ્યું. આમને કહી દો સમીકરણ નંબર C. ઓકે, પછી આમાં v - v0 ને બદલે આ કિંમત મૂકો સમીકરણ a ની, તો શું આવશે? at. સમીકરણ a પરથી તો આ સમીકરણ થઈ ગયું x બરાબર v0t પ્લસ હાફ at². તેવી જ રીતે આ સમીકરણને ફરી લખો અને અહીંયા આનો કાઉન્સ છૂટો પાડો એટલે આનો ગુણાકાર છે બંને સાથે થશે. તેવી રીતે આ 1/2 નો ગુણાકાર પણ બંને સાથે થશે. તો આ પદ મળ્યું. આમાંથી આ જે બે પદ છે એની બાદબાકી કરો. બે સરખા છે તો એનો જે સહગુણક છે એની બાદબાકી થાય તો કે 1 માંથી 1/2 જાય, 1/2 અને આ હતું તે
આમાંથી 1/2 સામાન્ય લીધો, v પ્લસ v0/2 ઇન્ટુ ટી. અહીંયા તમે એમ પણ લખી શકો, જોજો આ છે ને v પ્લસ v0/2, તો એને સરેરાશ વેગ પણ કહેવાય. v પ્લસ v0 અપોન આ કોનું સમીકરણ આવ્યું? સરેરાશ વેગનું. સરેરાશ વેગ સમજી જજો શું છે, લાવો આખું લખી નાખું. સરેરાશ વેગ. પણ આ ક્યારે? તો કે નિયમિત પ્રવેગી ગતિ એટલે કે અચળ પ્રવેગી ગતિ હોય તો સરેરાશ વેગ છે આપણે આ રીતે લખી શકીએ, v પ્લસ v0 ના છેદમાં 2. ઓકે, આમાંથી ટી ની કિંમત મૂકો, બી માંથી ગુણાકાર કરો, સાદરૂપ આપો, અને આ સમીકરણો છે એમાં જો તમે x ના બદલે x માઇનસ x0 મૂકી શકો. ક્યારે? તો કે કોઈ t ઇક્વલ ટુ 0 સમયે કણ x0 સ્થાનથી ગતિની શરૂઆત કરતો હોય તો તમને આ બીજા બે સમીકરણો મળશે. ઓકે, ચાલો ફટાફટ છે અમને લખી નાખો, ત્રણેય સમીકરણો છે યાદ રાખજો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોવાનું છે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે મેળવવાના છે. કલનશાસ્ત્ર એટલે સંકલન, કલનશાસ્ત્ર એટલે કે સંકલનની રીતનો ઉપયોગ કરીને, કોની? સંકલનનો ઉપયોગ કરીને આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે મેળવવાના છે. તો જોજો આમાં એક તો સંકલનના સૂત્રો તમે યાદ રાખેલા હશે. બીજું કે મેં તમને જ્યારે આગળ ભણાવતો હતો ત્યારે એક ઇમ્પોર્ટન્ટ વાત કીધી હતી કે ધારો કે સ્થાનાંતર છે, જો સ્થાનાંતરનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા શું મળશે આપણને? બોલો ચાલો. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ મળે, અને જો આ વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા આપણને શું મળશે? પ્રવેગ મળશે. ઓકે, આ વાત છે તમે ખૂબ સારી રીતે જાણો છો, બસ આમનો જ ઉપયોગ કરવાનો છે. બીજું કે આના કરતા રિવર્સ આવતા શું થતું હતું કે જો હું પ્રવેગનું સંકલન કરું તો શું મળશે મને? પ્રવેગનું સંકલન કરતા વેગ મળે છે, અને વેગનું સંકલન કરતા આપણને શું મળશે? સ્થાનાંતર. ઓકે, તો આ ત્રણ વસ્તુ સ્થાનાંતર, વેગ અને પ્રવેગ, એને આપણે ધ્યાનમાં રાખીને આપણે આ સૂત્રો છે તારવવાના છે. તો જો તમને યાદ હોય તો છેલ્લે આપણે ત્રણ સમીકરણો તારવા, એ તમે ત્રણ સમીકરણોમાં પહેલું સમીકરણ બોલો જી શું હતું? x ઇઝ ઇક્વલ ટુ x0, સોરી માફ કરજો, v ઇક્વલ ટુ v0 પ્લસ at. બીજું સમીકરણ શું હતું? બીજું સમીકરણ હતું x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ શું હતું? v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2ax. આ ત્રણ સમીકરણો છે આપણે તારવવાના છે. ઓકે, આ તમારી જાણ માટે છે, આ તમારે ક્યાંય લખવાનું નથી, પણ આ તમને એકવાર યાદ કરાવી દઉં કે તમારે શું તારવવાનું છે તમારા માઇન્ડમાં હશે તો ઓટોમેટિક તમારા આન્સર છે એ મળતા રહેશે. ઓકે, ચાલો હવે જો શરૂઆત કરીએ આપણે અહીંથી. હું આનું સોલ્યુશન, આ થિયરી પૂછાય તો કઈ રીતે સોલ્વ કરવી, અને આ છે આપણો ઉદાહરણનો દાખલો છે, 3.2 કે 3.3 એવું ઉદાહરણનો દાખલો છે. ઓકે, એટલે એ પણ તમે ધ્યાનમાં લેજો. જો અહીંયા તમારે અહીંયા વેગ અને પ્રવેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે જોઈએ છે. તો પ્રવેગની વ્યાખ્યા પરથી આપણે શું લખી શકીએ? તાત્ક્ષણિક પ્રવેગ a બરાબર dv upon dt. લખાય કે ન લખાય? આમાંથી dv ને સૂત્રનો કરતા બનાવો, તેથી dv બરાબર શું થશે? a ઇન્ટુ dt. ઓકે, સંકલન માટે જો એક તો આવા ફ્રેક્શનલ પાર્ટ હોવા જોઈએ વિકલન વાળા. હવે તમારે કોનું કરવું છે? તો કે v અને t નું. તો અહીંયા જે સૂક્ષ્મ એટલે કે આ સૂક્ષ્મ ભાગ છે એનું તમારે સંકલન કરવું છે, તો સંકલનની તમારે લિમિટ પણ આપવી પડે. તો લિમિટ માટે આવું જ રીતે લખો કે t ઇક્વલ ટુ 0 સમયે, t ઇનિશિયલ ઇક્વલ ટુ 0 સમયે વેગ છે, પ્રારંભિક વેગ છે v0, અને t ઇક્વલ ટુ ફાઇનલ સમય t એ,
અંતિમ સમય કયો t સમયે આપણો ફાઇનલ વેગ છે v. ઓકે, આ તમે લિમિટ માટે લખ્યું. અને આ જો યાદ કરો, આલેખવાળા સૂત્રમાં પણ આપણે શું કીધું હતું તો કે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, એમાં કોઈ કણ 0 સમયે પ્રારંભિક વેગ v0 સાથે ગતિની શરૂઆત કરે છે. જો t = 0 સમયે કણ v0 વેગ સાથે ગતિની શરૂઆત કરે છે અને એ આ રીતે t = t સમયે એનો વેગ કેટલો થાય છે v, તો t સમયે વેગ થાય છે v. ઓકે, એ પ્રમાણે જ લીધું છે. ચાલો, આ સમીકરણ છે એનું સંકલન કરતા, તો સંકલન છે એ બંને બાજુ લાગુ પડશે. સંકલન ક્યાં લાગુ પડશે? બંને બાજુ. તો આ સમીકરણનું સંકલન કરતા શું થશે? ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન. ઇન્ટિગ્રેશન બોલું એનું ગુજરાતી શું થશે? સંકલન. ઇન્ટિગ્રેશન dv = ઇન્ટિગ્રેશન a dt. ઓકે, જ્યાં dv છે ત્યાં v ની લિમિટ મૂકો, તો કે કઈ આવશે? પ્રારંભિક છે v0, અંતિમ છે v, તો લિમિટ આવશે v0 થી v. ઓકે, જ્યાં સમય છે, સૂક્ષ્મ ભાગ કયો છે? સમય, ત્યાં સમયની લિમિટ મૂકો, તો સમય આવશે પ્રારંભિક 0, અંતિમ t, તો 0 થી t. ઓકે, ચાલો જો અહીંયા એ અચળ કહેવાય. અચળ કહેવાય તો ક્યાં આવી જાય? બહાર. તો સંકલન કોનું થશે? dt નું. ઓકે, ચાલો dv નું સંકલન. dv એટલે સૂક્ષ્મ ભાગ કહેવાય. સૂક્ષ્મ ભાગનું સંકલન શું થઈ જશે? આખો ભાગ. જ્યાં લિમિટ છે અહીંયા આવી જશે v0 થી v. તેવી રીતે એ અચળ dt સૂક્ષ્મ ભાગ કહેવાય, એનો આખો ભાગ થઈ જશે, લિમિટ આવશે 0 થી t. પહેલા શું કરો? અપર લિમિટ પછી લોઅર લિમિટ. તો ચાલો અપર લિમિટ. અપર લિમિટ કઈ છે? v માઇનસ લોઅર લિમિટ v0 = a. અપર લિમિટ કઈ છે? t. લોઅર લિમિટ છે 0. તો આને આમ લખી શકો a × t. 0 કઈ કહેવાય? at કહેવાય, અને માઇનસ v0 આ બાજુ આવે તો v = v0 + at. આ આપણું પહેલું સમીકરણ છે. ઓકે, તો આ પહેલું સમીકરણ આપણને મળી ગયું. તો યાદ શું રાખો? પ્રવેગનું સમીકરણ a = dv/dt. ઓકે, ચાલો હવે જો બીજું સમીકરણ મેળવવું છે, પણ બીજા સમીકરણમાં તમારે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ ત્રણેય જોઈએ છીએ. કોણ કોણ? સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. તો તમે કોનું સંકલન કરો તો તમને વેગ મળે? કોનું સંકલન કરો? કોનું? તો કે પ્રવેગનું સંકલન કરો તો વેગ મળે, અને વેગનું સંકલન કરો તો સ્થાનાંતર મળે. તો તમારે વિકલન માટે તમે વેગનું સમીકરણ લખી શકો. જોજો બીજા માટે વેગ v = dx/dt. ઓકે, આ તમારે બીજું સમીકરણ જે યાદ રાખવાનું છે, વેગ v = dx/dt. આમાંથી dx ને સૂત્રનો ગત્તા બનાવો તો dx બરાબર શું થઈ જશે? v × dt. ઓકે, હવે આ v ની કિંમત છે ને અહીંયા મૂકી દો. જો એટલે એ વાળું પદ ઓલરેડી આપણને બેઠું મળી જશે. આ v ની કિંમત છે સમીકરણ આમાં મૂકતા તો શું થઈ જશે? dx બરાબર v ને બદલે શું લખી શકું? v0 + at ઇન્ટુ શું હતું? dt. ક્યાં આવ્યું? તો કે સમીકરણ 1 પરથી. ઓકે, હવે જો આમાં સૂક્ષ્મ ભાગ કયા? dx અને dt. તો જે આ રીતે લખવાનું થશે અથવા તો લિમિટ લેવાની થશે એ કોની થશે? dx અને dt ની. ઓકે, તો જો આમ કરું, ઇનિશિયલ સમય, પ્રારંભિક સમય ti = 0 સમયે સ્થાનાંતર છે x ઇનિશિયલ બરાબર x0 અને t ફાઇનલ = t સમયે સ્થાનાંતર છે x ફાઇનલ બરાબર x. ઓકે, જો હું કીધું કે પ્રારંભિક સમય જ્યારે 0 હોય ત્યારે સ્થાનાંતર x0. અહીંયા યાદ હોય તો આપણે સમીકરણો લખ્યા હતા. મેં તમને એમ કીધું હતું કે t = 0 સમયે જો કોઈ કણ ગતિ કરે છે અથવા તો પોતાનું સ્થાન પહેલેથી જ હોય તો એને x0 લખો, અને અંતિમ સમયે એનું સ્થાન ક્યાં પહોંચે છે? x પર. ઓકે, તો આ લિમિટ છે અહીંયા વાપરો અને આ સમીકરણનું સંકલન કરો. સંકલન કરતા શું થશે? સંકલન dx = સંકલન v0 + at
ઇન્ટુ ડીટી. ઓકે, આ એક્સની લિમિટ તો કે પ્રારંભિક લિમિટ x0, અંતિમ લિમિટ x. તેવી રીતે ડીટી સૂક્ષ્મ ભાગ છે એની લિમિટ તો 0 થી t. ઓકે, જો હવે આ બે પદ ગુણાકારમાં છે આની સાથે, તો આનો ગુણાકાર બેવ સાથે થશે, તો આ પદને હું આ રીતે લખી શકું 0 થી t v0 ઇન્ટુ ડીટી પ્લસ at dt. ઓકે, હવે સંકલન મેં તમને કીધું હતું સરવાળામાં સંકલન અંદર જઈને બેવને લાગે, તો આ સમીકરણ છે એને એમ લખી શકું ઇન્ટિગ્રેશન x0 ટુ x dx ઇઝ ઇક્વલ ટુ શું થશે ઇન્ટિગ્રેશન 0 ટુ t v0 ઇન્ટુ dt પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ t at dt. ઓકે, આ સંકલન છે બેવને લગાડી દીધું. x નું સંકલન dx નું સંકલન થશે x, લિમિટ આવશે x0 થી x. હવે t નું સંકલન કરો છો એમાં v0 કેવો કહેવાય અચળ છે એ બહાર નીકળી જાય, તો dt શું વધ્યું માત્ર dt નું સંકલન t 0 થી t પ્લસ t માં ફરી પાછું a અચળ કહેવાય, તો શું આવશે a સંકલન t dt એવું થશે. સંકલન t dt વિધેય બાજુમાં વિકલન, વિધેયની એક ઘાત વધે, ઘાત ક્યાં પડે છેદમાં, તો t ની કંઈ નહીં તો કેટલી ઘાત છે 1, 1 નો ઘાત વધે તો કેટલું થઈ જાય t²/2 અને લિમિટ કઈ આવશે 0 થી t. ઓકે, ચાલો આમાં લિમિટ મૂકો, પ્રારંભિક લિમિટ માઇનસ અંતિમ લિમિટ બરાબર v0. જો હવે t અને 0 હોય તો શું કરો, અંતિમ લિમિટ 0 છે તો પ્રારંભિક લિમિટ જ મૂકી દો, કેમ કે આવું થશે t - 0 છેલ્લે કેટલા કહેવાય t જ કહેવાય. તેવી રીતે આમાં પણ એવું થશે a પ્રારંભિક લિમિટ છે t²/2, હવે t ને બદલે 0 મૂકો તો 0 નો ²/2, 0 ના છેદમાં 2, કંઈ લખો કે ના લખો કંઈ ફરક પડે નહીં. તો આ શું થઈ ગયું x - x0 ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ આમાંથી શું નીકળશે હાફ at², આ માઇનસ પદ આ બાજુ આવે તો પ્લસ x બરાબર x0 પ્લસ v0t પ્લસ હાફ at². ઓકે, આ એવું આપણું સમીકરણ નંબર 2 જે આપણે તારવવાનું હતું. આ થયું આપણું બીજું સમીકરણ. ઓકે, ચાલો ત્રીજા સમીકરણ તરફ આગળ વધીએ. તો આમાં છે વેગ છે, પ્રવેગ છે અને સ્થાનાંતર છે, ત્રણે પણ 3 સાથે છે. પણ ખાસ ધ્યાન આપો આ ક્યાંય સમયનું વિધેય નથી, સમય અહીંયા ક્યાંય આવતો નથી. તો એના માટે તમે શું કરો, ફરી પાછું પ્રવેગનું સમીકરણ શું યાદ રાખો, પ્રવેગ a બરાબર dv/dt. જોજો આ ખાસ નોટ યાદ રાખવાની છે, a બરાબર dv/dt. હવે આને તમે આમ લખી શકો dv/dt, આવું લખાય કે ના લખાય, છેલ્લે કંઈ નહીં તો આમ હોય. અને અહીંયા તમે શું કરો, ઉપર નીચે dx વડે ગુણાકાર કરો, આ dx કેન્સલ થઈ ગયા તો dv/dt જૈસે થે એવું જ છે. ઓકે, ચાલો આ લખી નાખ્યું dx અને dx/dt. જો તમને કંઈ યાદ આવ્યું, dx/dt બરાબર શું કહેવાય, તત્કાલીન વેગ v બરાબર dx/dt. તો આને બદલે હું શું લખી શકું, વેગ v. તો આ પ્રવેગનું સમીકરણ શું થયું, a બરાબર dv/dt ઇન્ટુ v. કેમ, તો કે વેગ v બરાબર dx/dt લખાય કે ના લખાય. જો આ સમીકરણમાંથી અહીંયા માફ કરજો શું હતું, dv/dx ઇન્ટુ v. ઓકે, તો જો સમય છે અહીંથી નીકળી ગયો, તો ત્રીજું સમીકરણ મારે સમયનું વિધેય જોતું નથી, એટલે આ રીતે આપણે અહીંથી સમય કાઢી નાખો, આનો ક્રોસ ગુણાકાર કરો તો આ dx અહીંયા ગુણાકારમાં જશે, તો આવું થશે v ઇન્ટુ dv બરાબર a ઇન્ટુ dx. સમજાઈ ગયું. આમાં જો સૂક્ષ્મ ભાગ કયા આવ્યા, dv ને dx. તો આના માટે તમે લિમિટ શું મૂકો, તો લિમિટ લખવા માટે તમે આમ કરી શકો, ફરી વાર સમયનો જ ઉપયોગ કરો. પ્રારંભિક સમય ti ઇક્વલ ટુ 0 સમયે કણનું સ્થાન x ઇનિશિયલ બરાબર x0 અને વેગ કયો આવે છે, પ્રારંભિક વેગ vi બરાબર v. તેવી જ રીતે t ફાઇનલ ઇક્વલ ટુ t સમયે
કણનો અંતિમ સ્થાન છે x અને અંતિમ વેગ શું આવતો હતો વેગ v માફ કરજો અહીંયા v0 આવશે v0 થી શરૂઆત કરી v થી અહીંયા લીધું કે t = 0 સમયે x0 t = t સમયે x t સમયે x 0 સમયે x0 તો આ છે એ જ છે ઓકે તો આનું હવે સંકલન કરવું છે તો જો વેગ છે ત્યાં વેગની લિમિટ સ્થાન છે ત્યાં સ્થાનાંતરની લિમિટ ઓકે તો જો આને શું લખી શકીએ આપણે ઇન્ટિગ્રેશન v dv = ઇન્ટિગ્રેશન a dx આની લિમિટ શું આવશે v0 થી v તેવી રીતે dx ની લિમિટ શું આવશે x0 થી x x0 થી x ઓકે ચાલો v અચળ dt નું સંકલન શું થશે સોરી માફ કરજો dv છે શું છે dv તો v અચળ v * dv વિધેય બાજુમાં વિકલન વિધેયની કેટલી ઘાત છે 1 તો ઘાત વધે ઘાત ક્યાં પડશે છેદમાં તો આવું થશે v²/2 લિમિટ કઈ આવશે v0 થી v = a અચળ dx નું ઇન્ટિગ્રેશન સંકલન dx નું શું થઈ જશે x લિમિટ આવશે x0 થી x ઓકે આમાં અપર લિમિટ મૂકો માઇનસ લોઅર લિમિટ તો આવું થશે v²/2 - v0²/2 = a આ શું આવશે પ્રારંભિક લિમિટ x માઇનસ અંતિમ લિમિટ x માઇનસ x0 આમાંથી બે સામાન્ય નીકળ્યા બે આની સાથે ગુણાકારમાં આવી જશે તો આ શું વધ્યું v² - v0² = 2ax માઇનસ x0 આ માઇનસ v0 આ બાજુ આવે તો પ્લસ તો શું થશે v² = v0² પ્લસ 2ax માઇનસ x0 આ આપણું ફાઇનલ સમીકરણ ત્રીજું આવ્યું ઓકે તો આ રીતે સંકલનની રીતનો ઉપયોગ કરીને પણ તમે 3 સમીકરણો લખી શકો છો યાદ શું રાખવાનું જોજો યાદ રાખજો પહેલું તમારે પ્રવેગનું સમીકરણ પ્રવેગ a બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t એટલે કે dv/dt તાત્ક્ષણિક પ્રવેગ એના ઉપરથી તમારે આ ક્રોસ ગુણાકાર કરી દેવાનો બેવની લિમિટ લખવાની સંકલન કરશો એટલે સીધું સૂત્ર મળી જશે બીજા સૂત્ર માટે યાદ રાખો વેગ બરાબર dx/dt આમાંથી dx ને સૂત્રનો કરતા બનાવો v dt આમાં પણ યાદ રાખો કે વેગને બદલે આ સમીકરણ મૂકી દો આગળનું v0 પ્લસ at હવે વિધેય બની ગયું dx અને dt નું જેનું વિકલન છે એની તમારે લિમિટ લેવાની આવે તો એક સમય અને સ્થાનાંતરનું વિધેય છે તો કે સમય t = 0 સમયે સ્થાનાંતર x0 અને t સમયે સ્થાનાંતર કયું છે x છે સંકલન કરી અને સાદરૂપ આપી દો તમારો આન્સર આવી ગયો તેવી જ રીતે ફરી પાછો પ્રવેગનો ઉપયોગ કરો પણ ત્રીજા સમીકરણમાં મારે ક્યાંય સમય જોતો નથી તો શું કરો v = dv/dt d હવે dt અહીંયા આ રીતે લખી નાખ્યું બે બાજુ ઉપર નીચે dx લખો તો dx/dt બરાબર થશે વેગ v નું મૂકો તો શું થઈ જશે v dv બરાબર a * dx ફરી પાછા ફ્રિક્શનલ પાર્ટ કયા આવ્યા dx અને dv તો લિમિટ આવશે x ની અને v ની એના માટે શું કરો કે 0 સમયે સ્થાન છે x0 વેગ છે v0 t સમયે સ્થાન છે x વેગ છે v સંકલન કરી નાખો અને સાદરૂપ આપી દો ઓકે એટલે ખાસ શું કરવાનું છે જો સંકલનના સૂત્રો નથી આવડતા આમાં તો સિમ્પલ જ છે પણ જો હજુ સંકલન નથી સમજાણું તો જાઓ પાછા રિટર્ન સંકલનના સૂત્રો જે મેં કરાવ્યા હતા એ લેક્ચર જુઓ ત્યાર પછી આગળનો જે આલેખની રીતવાળો છે એ થિયરી કમ્પ્લીટ કરો અને પછી આ કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને તમારે થિયરી છે કમ્પ્લીટ કરવાની છે જોજો આ સમીકરણો ધારો કે તમને કોઈ દાખલો સોલ્વ કરવા માટે આપ્યો અને દાખલો સોલ્વ કરવા માટે તમારે ધારો કે પ્રવેગ મેળવવો છે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપેલા છે તો પ્રવેગ મળી જશે સરળતાથી સમય આપેલો હશે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપેલા મળી જશે તેવી જ રીતે ઘણી વખત છે તમને પ્રારંભિક વેગ
અને પ્રવેગ અને સમય આપી દે તમને શું મેળવવાનું કે સ્થાનાંતર મળી જશે. તેવી જ રીતે ધારો કે તમને પ્રારંભિક વેગ, અંતિમ વેગ આપેલો છે અને સમય આપેલો છે અને પ્રવેગ મેળવવાનું કે તો પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે અને સ્થાનાંતર આપ્યું છે, સમય નહીં આપે, સ્થાનાંતર આપેલું છે તો પણ પ્રવેગ મળી જશે. તો પ્રવેગ મેળવવા માટેના 3 સમીકરણો છે. પણ કયું સમીકરણ યુઝ કરવું, તો કઈ ક્વોન્ટિટી આપેલી છે એ તમને ખબર હોવી જોઈએ. એ પ્રમાણેનું સમીકરણ છે તમે ઉપયોગ કરી શકો. તો ખાસ જરૂર પડે તો 2 ને બદલે 3 વાર લખીને પણ આ બધા સમીકરણો છે, 3 સમીકરણો બંને રીત દ્વારા આપણને યાદ રહી જવા જોઈએ. ઓકે, ચાલો લખી નાખો.